આ રાજકોટના ટ્રાફિકમાં આવવા જવાનું રહે છે. ક્યારેક ડાબે તો ક્યારેક જમણેથી કટ મારવાનું રહે છે. પહેલો ઘૂસ મારે એનાથી પહેલા ઘૂસી જવાનું રહે છે. કોકના ડોળા તો કોકની ગાળો ખાવાનું રહે છે. ઓલિયા ટ્રાફિક પોલીસની બાજ નજરથી બચવાનું રહે છે. અને પકડાઈ ગયા તો 50 નહીં તો 25 એવો તોડ કરવાનો રહે છે. BMW ના રોલા જોઈને પછતાવાનું રહે છે. અને મજૂરી કરતા સાયકલ સવાર પર દયા ખાવાની રહે છે. આ ધુમાડા કાઢતા રમકડાઓથી નારાજ થવાનું રહે છે. બત્તી લાલ કે લીલી ઘરે જવાની ઉતાવળ રહે છે. રોંગ સાઈડ પાર્કિંગ કરી મેચ જોવાનું રહે છે. નાની અમથી વાતમાં છાપે ચડવાનું રહે છે. સિનેમા ઘરોમાંથી છૂટીને ટ્રાફિકમાં ફસાવાનું રહે છે. ચાલતી ગાડીએ પાનની પિચકારીથી રસ્તા પર રંગોળી બનાવવાનું રહે છે. રસ્તો જ છે બધા માટે કચરા પેટી. મોકો મળે એટલે બગાડવાનું રહે છે. કાળી અંધારી રાતમાં મૃગજળના મોતી શોધવાનું રહે છે. કાળા માથાઓની ભીડમાં બસ માણસ શોધવાનું રહે છે. માણસ શોધવાનું રહે છે. માણસ શોધવાનું રહે છે. તો મિત્રો, અકસ્માતમાં દરેકને નવું જીવન નથી મળતું. છતાં પણ મોતની આ બંધબાજી આપણે રમ્યા જ કરીએ છીએ. કાં આપણને આપણી સાથે પ્રેમ નથી અને કાં તો આપણી જાત સાથે ચેડા કરવાની ટેવ પડી છે. બંનેમાંથી જે હોય તે. બસ માત્ર એક વખત ખુદને પૂછીએ, શું આ યોગ્ય છે? મારું નામ KR દવે, ઇન્ચાર્જ RTO રાજકોટ. હવે આપને હું વાત કરું તો માર્ગ સલામતી સપ્તાહ બાબતમાં આ 24મું માર્ગ સલામતી સપ્તાહ અમે ઉજવીએ છીએ. તેની અંદર લોકોમાં અવેરનેસ આવે એની માટે 1 તારીખથી 1 થી 7 તારીખ સુધી આખા ગુજરાતની અંદર આ ઉજવાય છે. એની અંદર અમે લોકો અવેરનેસ માટે લોકોને જાણ કરીએ છીએ કે ભાઈ લોકોથી થતા જે અકસ્માત છે એ ઘટાડવા માટે તંત્ર તો કામ કરે જ છે, સાથે સાથે લોકોએ પણ પોતાની અવેરનેસ જો એનામાં આવે તો આ અકસ્માત ઘટાડી શકાય એની અંદર. અને રાજકોટની અંદર ખાલી 2000 આપને હું ફિગર આપું તો 2007થી અત્યાર સુધીમાં ટોટલ 4,98,000 વાહનો અહીંયા આગળ રજીસ્ટર્ડ થયા છે, જેથી આપને ખ્યાલ આવશે કે વાહનનું પોપ્યુલેશન કેટલું વધતું જાય છે. અમે લોકો અમારી રીતે પ્રયત્ન કરીએ છીએ. એમાં લોકોની જે અવેરનેસ છે એની અંદર આપ જુઓ તો જે મા બાપ છે એ પોતાના છોકરાઓને જે વાહનો આપે છે એની અંદર જો એ લોકો પોતે અવેરનેસ રાખે અને 16 વર્ષ થાય અને એ પછી એમને ગેરલેસનું લાયસન્સ મળે એ રીતે વાહન આપે અને 18 વર્ષ થાય પછી ગેરવાળું વાહન આપે એ રીતે આપે તો જે છોકરાઓથી જે બાળ મૃત્યુમાં જે આપણે વિચાર કરીએ છીએ તો એ ઘટી શકે. બીજી વસ્તુ કે લોકો મોટરસાયકલ ઉપર પોતે હેલ્મેટ પહેરીને જાય તો એનાથી પણ એનો જાન બચી શકે. તે જ રીતે વાહન ચાલકો જે છે તે પોતાનું વાહન છે એ પરફેક્ટ રાખે, કોઈ પણ મિસ્ટેક વગરનું વાહન રાખે, જેવી કે બ્રેક છે એની અંદર બરોબર હોવી જોઈએ, લાઇટો જે છે એ પણ બરોબર ઓપરેટ થતી હોવી જોઈએ, સાઇડ સિગ્નલ જ્યાં આપવાના થતા હોય ત્યાં આગળ એ કરતા હોય, જ્યાં 4 રસ્તા આવતા હોય ત્યાં આગળ આજુબાજુ જોઈને એ લોકો રોડ ક્રોસ કરતા હોય. આ વર્ષે સલામતી સપ્તાહમાં ભારત સરકાર તરફથી સ્લોગન આપવામાં આવેલું છે કે સ્ટે એલાવ, ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ. એટલે કે નશો કરી વાહન ચલાવવું એટલે અકસ્માતને આમંત્રણ આપવું એ આ વર્ષનું આપણને ભારત સરકાર તરફથી સ્લોગન આપવામાં આવેલું છે અને આનું દરેક અપનાવે તેવી અમારી લોકોને અપીલ છે. રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા જનહિતમાં જારી. પ્રોડક્શન
પેપર કપ ફિલ્મ્સ અને મ્યુઝિક એન્ડ સાઉન્ડ મલ્હાર ડિજિટલ રેકોર્ડિંગ સ્ટુડિયો.